નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ અનિલ પ્રભાકુમાર લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ સફેદ ચાદર. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો મિત્રો, પ્રસ્તુત છે ભાવાનુવાદ સફેદ ચાદર. બસ બસ હવે હવે આગળ પાઇનબ્રુકથી ડાબી બાજુ અને પછી સીધે સીધા જવાનું છે. પતિ ગાડી ચલાવતો હતો. બપોરે 2 વાગ્યાના સમયે પણ સામેથી આવતો ટ્રાફિક ઘણો હતો. રસ્તા પર ધ્યાન રાખવું જરૂરી હતું. પત્ની ગૂગલ મેપ પ્રમાણે રસ્તાની માહિતી આપી રહી હતી. અચાનક રસ્તાના એક કિનારા તરફની અંદર વિસ્તરેલી ઝાડીમાંથી ઝડપથી દોડી આવેલું હરણ આગળ જતી વાન સાથે અથડાયું. બોલની માફક ઉછળીને પત્ની બેઠી હતી એ તરફના બમ્પર સાથે અફળાયું. જેટલા જોરથી અફળાયું એથી બમણા વેગે પાછું સડકના કિનારાની ઝાડીમાં ફંગોળાયું. પત્નીની ચીસ સાંભળીને પતિએ ગાડીને બ્રેક મારી. ગાડીમાંથી બહાર આવીને પત્નીએ જોયું તો દૂર ઝાડીમાં હરણું નિશ્ચેત જેવું પડ્યું હતું. હે પ્રભુ, એ પીડાય નહીં એટલી કૃપા કરજો. એણે ઊંડો શ્વાસ લઈને પ્રભુને પ્રાર્થના કરી. બહાર આવીને પતિએ જોયું તો ગાડીની નંબર પ્લેટ અને હેડલાઇટને નુકસાન થયું હતું. હેડલાઇટ પર હરણના વાળ ચોંટેલા હતા. જો જંગલી હરણના શરીર પર જે બગાઈઓ હોય ને એ આપણા માટે ભયંકર નુકસાન કરતા હોય, માટે એને હાથ ના અડાડીશ. પતિએ લગભગ બૂમ મારીને હેડલાઇટને અડવા જતી પત્નીને રોકી અને હાથ ખેંચીને ગાડીમાં ધકેલી. અચાનક ઊભી રહેલી ગાડીની પાછળ ટ્રાફિક જમા થવા માંડ્યો. શું થયું એની કોઈને જાણ થાય એ પહેલાં પતિએ ગાડી ચાલુ કરી. પણ પત્નીનો જીવ પાછળ પડેલા હરણમાં હતો. આપણે પોલીસમાં ખબર આપવી જોઈએ, જરા ધીમેથી એ બોલી. રસ્તામાં કેટલાય જાનવર મરેલા પડ્યા હોય છે, કોણ ખબર આપતું હશે? માણસને અકસ્માત થયો હોય અને જાણ ન કરીએ તો એ અપરાધ કહેવાય, હે ને? અરે આ તો ઠીક છે, આગળના કાચ સાથે ન અથડાયું, નહીતર કાચ તૂટીને આપણને વાગ્યો હોય તો આપણે હોસ્પિટલમાં હોત. પતિ જરા અકળાયો. પણ હરણને સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડવું જોઈતું હતું. એ બિચારું. તારું મગજ તો ઠેકાણે છે ને? પત્નીની વાત પૂરી થાય એ પહેલાં પતિએ ગાડી મારી મૂકી. હરણ વિશે પોલીસને જાણ કરીને કે હોસ્પિટલમાં લઈ જવા રોકાઈ રહેવું એને પાલવે એમ નહોતું. ખરેખર તો ભૂખ અને નવી ગાડીને થયેલું નુકસાન વીમા દ્વારા મળશે કે કેમ એની ચિંતામાં મગજ એનું ઠેકાણે નહોતું. ગાડી ગરાજમાં પાર્ક થઈ ત્યાં તો પત્ની નાહવા દોડી. તમે પણ નાહી લેજો હો, કે પેલું હરણ બિચારું મરી ગયું હશે. પતિ વીમા કંપનીવાળા સાથે વાત કરવા ઉતાવળો હતો. એને હરણ સાથે શું લેવા દેવા? નહાતા નહાતા પણ પત્નીની નજર ક્ષણ પહેલાં દોડીને આવેલું અને ક્ષણવારમાં સામે ફાટી આંખે પડેલું હરણ તરવરતું હતું. બીજી ક્ષણે નજર સામે
મુકેશની આંખો તરવરી. મુકેશ એનો નાનો ભાઈ હતો. અકસ્માતમાં એનું માથું ફાટી ગયું હતું. પતિએ જ્યારે સમાચાર આપ્યા ત્યારે એ કેવી સન્ન થઈ ગઈ હતી. એને દોડીને પિતાજી પાસે જવું હતું ને પતિ કહેતો હતો, અરે જઈને શું કરીશ, હવે તો એનું બોડી, એ ભાઈ છે મારો, એને બોડી ના કહો. રીતસર એણે ચીસ પાડી હતી. બાપુજી બાલ્કનીમાં ઊભા હતા અને એમની નજર સામે અકસ્માત થયો હતો. ટ્રાફિકનું ગ્રીન સિગ્નલ ઝબક્યું. એની સાથે બંને બાજુથી ટ્રાફિક શરૂ થઈ ગયો હતો. ઝડપથી દોડી આવતી બસે મુકેશને અડફેટમાં લીધો અને બસ ખતમ. રસ્તા પર લોહીની નદી. પોલીસ આવી. પંચનામું થયું. ડ્રાઈવર નશામાં હશે. અરે જાણી કરીને જ આવતી બસની આગળ આપઘાત કરવા કૂદી પડ્યો છે. જાત જાતની વાત, ભાત ભાતના સ્ટેટમેન્ટ્સ અને બાલ્કનીમાં ઊભેલા જડવત બાપુજીની સામે જ પોલીસે મુકેશ પર સફેદ ચાદર ઢાંકી હતી. સફેદ ચાદરે મુકેશને જ નહીં, એની પત્ની અને બંને બાળકોને પણ ઢાંકી દીધા. બાપુજી પાસે પહોંચી ત્યારે ભાભીનું કોરું કપાળ જોઈને વિચાર આવ્યો. સફેદ ચાદર ભાભીના કપાળ સુધી પહોંચે એટલી મોટી હતી. ચાદરની લંબાઈની જેમ એના વિચારો હરણથી લંબાઈને ભાઈ સુધી ફેલાયા. બાથરૂમના બારણા પર ટકોરા સંભળાયા. અરે કેટલી વાર, આપણે બંને ગાડી લઈને નીકળવું પડશે. મારી ગાડી ગરજમાં મૂકીને પાછા આવવા તારી ગાડી જોઈશે. ઝડપથી તૈયાર થઈને નીચે આવ. કાળા જીન્સ પર સફેદ શર્ટ પહેરીને એ નીચે આવી. એનો સફેદ પૂણી જેવો બેરંગ ચહેરો જોઈને પતિ ગભરાયો. શું થયું? તબિયત તો ઠીક છે ને? આ તો જાણે કોઈના અંતિમ સંસ્કાર માટે જતી હોય એવું લાગે છે. આપણે હરણના શરીર પર સફેદ ચાદર ઢાંકી દેવી જોઈતી હતી. પત્નીની આંખમાંથી પૂર છલકાયું. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.